આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 39। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રહ્મન, જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોમાં ચોથો પુરુષાર્થ મોક્ષ નામે શ્રેષ્ઠ પુરુષાર્થ કહેલો છે, તેવી જ રીતે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 આશ્રમમાં સંન્યાસાશ્રમને સર્વશ્રેષ્ઠ કહ્યો છે। ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થયો કે ન થયો હોય એવો બ્રહ્મચારી ત્રેતાગ્નિ સહિત કે રહિતનો ગૃહસ્થ કે વાનપ્રસ્થી હોય છતાંને જે દ્વિજાતિ પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત થાય, તેણે પૂર્વના 3 આશ્રમનો ત્યાગ કરી સંન્યાસાશ્રમનો સ્વીકાર કરવો। હે વિપ્ર, આવા સંન્યાસીઓ ને મહર્ષિઓએ કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ આ 4 પ્રકારના સંન્યાસી કહેલા છે, જેમાં પ્રથમ કુટીચક સંન્યાસીના લક્ષણો કહું છું। હે વિપ્ર, એ 4 પ્રકારના સંન્યાસીઓમાં જે સંન્યાસી પોતાના પુત્રાદિકે નિર્માણ કરેલી કુટીર અથવા ઘરના એક ભાગમાં નિવાસ કરીને રહે, શિખા, ઉપવીત અને ત્રિદંડ ધારણ કરે, ભગવા વસ્ત્રો ધારણ કરે, ને પોતાના બંધુઓને ઘેર કે સ્વગૃહે ભોજન કરે, તે આત્મજ્ઞાનના વિચારવાળા હોય ને શરીરે અશક્ત હોય, તેવા સંન્યાસીઓને કુટીચક નામે સંન્યાસી કહેલા છે। હવે બીજા બહુદક સંન્યાસીના લક્ષણો। જે સંન્યાસી ઉપરોક્ત કુટીચકના જેવા જ વેશધારી હોય છતાંને તેઓ પોતાના બંધુજનોના ઘરનો ત્યાગ કરી સંબંધી ન હોય તેવા જનોના ઘેરથી ભિક્ષા ગ્રહણ કરી લાવે, તેને બહુદક સંન્યાસી કહેલા છે। અને ત્રીજા હંસ સંન્યાસીના લક્ષણો। જે સંન્યાસી પૂર્વોક્ત બહુદક જેવા વેશધારી હોય છતાંને જે વેણુનો એક દંડ ધારણ કરે, તે આ લોકમાં હંસ નામના સંન્યાસી કહેલા છે। તથા ચોથા પરમહંસ સંન્યાસીના લક્ષણો। જે સંન્યાસી જ્ઞાન અને વૈરાગ્યથી શોભતા હોય ને એક દંડ તથા એક વસ્ત્રને ધારણ કરે અથવા કાની પણ ધારણ ન કરે, તે ચોથા પ્રકારના પરમહંસ નામના સંન્યાસી કહેલા છે। જે દિવસે સંસારમાંથી વૈરાગ્ય ઉપજે તે જ દિવસે સંન્યાસનો સ્વીકાર કરવો। આવું જાબાલ મુનિનું વેદોક્ત વચન હોવાથી સંન્યાસ લેવાનું કારણ વૈરાગ્ય જ મનાયેલો છે। તે વૈરાગ્યના 3 ભેદ છે, મંદ, તીવ્ર અને અતિતીવ્ર। તેમાં જો વૈરાગ્ય મંદ હોય તો સંન્યાસનો સ્વીકાર ન કરવો, પરંતુ જો તીવ્ર કે અતિતીવ્ર વૈરાગ્ય હોય તો 2 પ્રકારનો સંન્યાસ સ્વીકારી શકાય છે। હવે 3 પ્રકારના વૈરાગ્યના લક્ષણો કહું છું, જેમાં પુત્ર, પત્ની અને ધન આદિકનો નાશ થાય ને તત્કાળ એવો વિચાર ઉપજે જે આ સંસારને ધિક્કાર છે, આવા વૈરાગ્યને મંદ વૈરાગ્ય કહેલો છે। અને આ જન્મના જે પુત્ર, પત્ની, ધન આદિક તે મારા નથી, આવા પ્રકારના વિચારમાં બુદ્ધિની સ્થિરતા થવી, તેને તીવ્ર વૈરાગ્ય જાણવો। તથા પુનરાવૃત્તિવાળા કોઈ પણ લોકની મારે ઈચ્છા નથી, આવા વિચારથી જે દ્રઢ બુદ્ધિ થવી, તેને સર્વશ્રેષ્ઠ કે અતિતીવ્ર વૈરાગ્ય કહેલો છે। તીવ્ર વૈરાગ્યમાં પણ અપક્વ જ્ઞાની પુરુષના સંન્યાસને વિવિદિશા નામનો સંન્યાસ કહેલો છે, અને દ્રઢ જ્ઞાનવાળા પુરુષના સંન્યાસને વિદ્વત સંન્યાસ કહેલો છે। જો અંતરમાં દ્રઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ દ્વિજાતિ પુરુષોએ સંન્યાસ સ્વીકારવો। વૈરાગ્ય રહિત સંન્યાસી નિશ્ચય ભ્રષ્ટ થાય છે, કારણ કે વૈરાગ્ય વિના ઇન્દ્રિયોનો નિગ્રહ શક્ય નથી, નિગ્રહ વિના ત્યાગ ટકી શકતો નથી, તેમજ ત્યાગ વિના સંન્યાસ કેવી રીતે ટકી શકે। ઋણ અપાકરણ નામની શ્રુતિ અને સ્મૃતિઓએ વૈરાગ્ય વિનાના સંન્યાસનો નિષેધ કરેલો છે।
તેથી વિચાર્યા વિના સંન્યાસ ગ્રહણ કરવો નહીં. જે ત્રૈવર્ણિક દ્વિજ વિચાર્યા વિના સંન્યાસ સ્વીકારી પાછળથી વૈરાગ્ય ના અભાવે વિષયોનો ઉપભોગ કરે તો એ મૂઢદ્વિજ પતિત થાય છે. જે પુરુષ સંન્યાસનો સ્વીકાર કરી રસાસ્વાદમાં કે સ્ત્રીમાં લોભાય તે મહારૌરવ નામના નરકને પામે છે. આ પ્રમાણે યમરાજાએ સ્વયં કહ્યું છે. આ લોકમાં વૈરાગ્યહીન અનેક સંન્યાસીઓ ભ્રષ્ટ થયેલા જોવામાં આવે છે. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ દ્વિજાતિ પુરુષોએ પ્રસન્ન થઈ સંન્યાસ સ્વીકારવો. સંન્યાસ સ્વીકારવા ઈચ્છતા દ્વિજાતિ પુરુષે ગુરુ, સ્વજન અને રાજાને પૂછીને પછીથી જ સુદ પક્ષમાં શુભ દિવસે સંન્યાસ સ્વીકારવો. દેવ શ્રાદ્ધ, ઋષિ શ્રાદ્ધ, દિવ્ય શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ, માતૃ શ્રાદ્ધ, મનુષ્ય શ્રાદ્ધ, ભૂત શ્રાદ્ધ અને આત્મ શ્રાદ્ધ આ 8 પ્રકારના શ્રાદ્ધ સંન્યાસ લેવા ઈચ્છતા પુરુષે પ્રથમ કરવા. પ્રજાપત્ય અને ઇષ્ટકર્મનું અનુષ્ઠાન કરી અગ્નિને આત્મામાં ધારણ કરવો. ને શ્રી કૃષ્ણ ભગવાનમાં મનને એકાગ્ર કરી ગુરુની આજ્ઞા અનુસારે સંન્યસ્તોહમ એવા વાક્યનું ઉચ્ચારણ કરવું. અર્થાત મેં સંન્યાસ ગ્રહણ કર્યો છે આવા આદેશ વાક્યનું ઉચ્ચારણ કરવું. હવે સંન્યાસ ધર્મનો વિસ્તાર કહું છું. જે રોગાતુર દ્વિજાતિ પુરુષોને સંન્યાસ સ્વીકારવામાં કોઈ વિધિ કે ક્રિયાનું વિધાન નથી. તેમાં માત્ર પ્રૈષ વાક્યનું ઉચ્ચારણ કરવું. તેનાથી સંન્યાસ પૂર્ણ થાય છે. વિધિ અનુસારે સંન્યાસ સ્વીકારી ધર્મનો આશ્રય કરી નિયમમાં સદાય તત્પર સંન્યાસીએ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિને અર્થે સદ્ગુરુને સેવવા. આવા સાક્ષાત આત્મા પરમાત્માના જ્ઞાનના અનુભવવાળા સદ્ગુરુની કૃપાથી દ્રઢ વૈરાગ્ય પામેલા ને પોતાના સદાચાર ધર્મમાં દ્રઢ વર્તતા ભગવાનની ભક્તિપરાયણ સંન્યાસીએ તીર્થોમાં વિચરણ કરવું. તે સમયે વિવેકી જનો પૂજન કરે અથવા મૂર્ખ જનો તાડન કરે છતાં હર્ષ શોક રહિત થઈ તેઓમાં સમત્વ ભાવ રાખી અત્યંત પ્રસન્ન મનથી સંન્યાસીએ વિચરણ કરવું. 2 કૌપીન, દંડ, આચ્છાદન વસ્ત્ર, માટીનું કમંડળ, ભિક્ષાપાત્ર, પાદુકા અને જીર્ણ વસ્ત્રથી તૈયાર કરવામાં આવેલી અને ટાઢને હરે એવી ગોદડી આટલી વસ્તુ સંન્યાસીએ ધારણ કરવી. તે સિવાયનો સંગ્રહ કરવો નહીં. કંથા, આચ્છાદન વસ્ત્ર અને કૌપીન ગેરુથી રંગેલા ધારણ કરવા. અતિશય વાણીનો કલહ, ચાડી ચુગલી અને હિંસા પ્રધાન વચનોનો ત્યાગ કરવો. વસ્ત્ર ધારણ કરવા અથવા ન કરવા એમાં કોઈ નિયમ નથી. જ્ઞાનરૂપ દંડ મુખ્ય દંડ કહેલો છે અને વેણુનો દંડ તો ગૌણ જાણવો. ત્રિદંડ ધારે છતાં વેણુ દંડ ગૌણ મનાયેલા છે. કારણ કે સંન્યાસીએ મન, કર્મ, વચનના જે દંડ ધારણ કરવા તેને જ વિવેકી જનોએ મુખ્ય કહ્યા છે. સંન્યાસીએ વાણીના દંડ નિમિત્તે મૌનનો આશ્રય કરવો. કર્મ દંડ નિમિત્તે યથાયોગ્ય ચેષ્ટાનો સ્વીકાર કરવો અને મનના દંડ નિમિત્તે પ્રાણાયામનો સારી રીતે આશ્રય કરવો. વિપ્રોએ આપેલા અધ્યાત્મજ્ઞાન સંબંધી પુસ્તકનો સંન્યાસીએ સ્વીકાર કરવો. વિપ્રો પાસેથી દ્રવ્ય લઈ તે પુસ્તકનું લેખન ન કરવું. કારણ કે એમની પાસેથી દ્રવ્ય લેવું દૂષણરૂપ છે. પત્ર, પુષ્પ, જળ, માટી, મૂળ અને ફળ આ પ્રત્યક્ષ રીતે ગ્રહણ કરવા, પણ છુપી રીતે નહીં. સંન્યાસીએ ક્રોધ રહિત થઈ પવિત્રપણે ભૂમિ ઉપર શયન કરવું. કોઈ વચન ના બાણ મારે છતાંને પણ શાંતપણે વાણી ઉચ્ચારવી અને પદાર્થ માત્રની સ્પૃહાનો ત્યાગ કરી પ્રતિવચન રૂપે માત્ર હે નારાયણ આટલું જ ઉચ્ચારણ કરવું. વાણી, મન અને શરીરની ચેષ્ટામાં ક્યારેય પણ પ્રમાદી ન થવું. જીતેન્દ્રિય થઈ સ્નાન, ધ્યાન, તપ, દાન અને યોગનો અભ્યાસ કરવો. મનના મળનો ત્યાગ
એ જ સાચું સ્નાન કહેલું છે. ભગવાનના સ્વરૂપનો તત્વપૂર્વક નિશ્ચય, તેને ધ્યાન કહેલું છે. ઇન્દ્રિયો અને મનની એકાગ્રતાને પરમ તપ કહેલું છે. સર્વભૂત પ્રાણી માત્રને અભયદાન આપવું, એ જ સાચું દાન કહેલું છે. બ્રહ્મરૂપ થઈ અક્ષર બ્રહ્મ સાથે એકતા સાધવી, તેને જ સાચો યોગ કહેલો છે. જે સંન્યાસીને ભગવાનની ભક્તિ સાથે ઉપરોક્ત પાંચેય ગુણોની દ્રઢતા થાય, એ જ સંન્યાસી મુક્ત થાય છે. આવી રીતે સંન્યાસીએ પાલન કરવા રૂપ ધર્મો કહ્યા. સવિશેષ ધર્મો આગળ કહીશ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.